આજે હું તમને એક એવા ગેસ્ટ સાથે મુલાકાત કરવા જઈ રહી છું જેઓ 10 થી 12 વર્ષ ઇન્ડિયાની બહાર રહ્યા છે, જે પોતે ફાઉન્ડર છે ક્રિયાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ કંપની. કમાવું એની વાત થાય છે, પણ કમાયા પછી આપણા અર્નિંગને આવડતમાં કેવી રીતે કન્વર્ટ કરવું ને એની એક્સપર્ટાઇઝ આપણે આજે આપણા ગેસ્ટ વિશાલભાઈ શર્મા આપણને કહેશે. કહેવત સાંભળી છે, નાણાં વગરનું ના થયો નાણે ના થલા. અમે એવું છે મેડમ, 1 લાખ વાળો કમાનારો બી 5,000ની એસઆઈપી નથી કરી શકતો અને 20,000 કમાનારો બી 5,000ની એસઆઈપી કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ પ્લાનિંગ બી જરૂરી છે. અમારી એક મુલાકાત તમારા જીવનનું એક સંભાળણું બની જશે. અમે સ્પેશિયલ સર્વિસ આપીએ છીએ કે જે દરેક એજન્ટ આપે છે એવું નથી. અમે ડોર ટુ ડોર કામ કરીએ છીએ. આઈફોનના કવરની જરૂર છે તમારે, પણ પોતાના કવરની જરૂર નથી. ટર્મ ઇન્સ્યોરન્સ નથી, હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, પણ તારે મોબાઈલનો ઇન્સ્યોરન્સ જોઈએ છે કે 2C એના ટેનામેન્ટમાં રહેતા હોય, પણ એમની જોડે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી. કે જીવનભરનો રંગ ત્યારે જ આવશે કે તમે ક્રિયાન્સનો સંગ કરશો. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવા ગેસ્ટ સાથે મુલાકાત કરવા જઈ રહી છું જેઓ 10 થી 12 વર્ષ ઇન્ડિયાની બહાર રહ્યા છે. કમાવું એની વાત થાય છે, પણ કમાયા પછી આપણા અર્નિંગને આવડતમાં કેવી રીતે કન્વર્ટ કરવું ને એની એક્સપર્ટાઇઝ આપણે આજે આપણા ગેસ્ટ વિશાલભાઈ શર્મા આપણને કહેશે, જે પોતે ફાઉન્ડર છે ક્રિયાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ કંપની. તો આજે આપણે વાત કરીશું વિશાલભાઈ સાથે. વેલકમ વિશાલભાઈ. થેન્ક યુ મેડમ. ગુડ મોર્નિંગ વિશાલભાઈ. ગુડ મોર્નિંગ મેડમ. કેમ છો તમે? મજામાં. મેં તમારી પ્રોફાઇલ જોઈ અને ખૂબ સરસ કે અત્યારે ઇન્સ્યોરન્સમાં તો બહુ બધા લોકો કામ કરે છે, પણ તમે જે ખૂબ જ ટૂંકા ગાળામાં આઈ થિંક 400થી વધારે પણ તમારા ક્લાયન્ટ છે, અને મેં તમારા એક બે વિડીયો પણ જોયા કે તમે ખરેખર બહુ દિલથી કામ કરો છો. સો મારે એ જાણવું છે કે તમે 10 થી 12 વર્ષ આઉટ ઓફ ઇન્ડિયા રહ્યા અને પછી ઇન્ડિયાથી પાછા આવીને કેમ તમે આ ઇન્વેસ્ટમેન્ટમાં જ કામ કર્યું, અને તમારી ફર્મનું નામ ખૂબ જ સરસ છે, ક્રિયાન્સ ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. તો મને જણાવશો કે આ ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં જ કામ કરવા પાછળનું કારણ શું અને કેમ આ જ પ્રકારનું કામ? 12 વર્ષ હું આઉટ ઓફ કન્ટ્રીમાં રહ્યો, પછી હું ઇન્ડિયા આવ્યો તો મેં જોયું કે આ ફિલ્ડમાં ઘણું બધું ઓપોર્ચ્યુનિટી છે, ઇન્ડિયામાં કામ કર્યા જેવું છે, ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે, અને એક પબ્લિક જોડે થઈને કામ કરવાની મજા આવે છે. પબ્લિક જોડે કોલાબોરેટ થઈને કામ કરવાની બહુ મજા આવે છે. અને ઇન્સ્યોરન્સ તરીકે એક ઇન્સ્યોરન્સ ફિલ્ડ એક સર્વિસનું ફિલ્ડ છે, તો મને એવું લાગ્યું કે ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટના આગળ ફ્યુચર બહુ બ્રાઇટ છે. એના એ કારણે હું આ લાઈનમાં આવ્યો છું. તમે આ જે નામ રાખ્યું છે ક્રિયાન્સ ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, આ ક્રિયાન્સ શું છે? ક્રિયાન્સ મારા સનનું નામ છે. અરે વાહ, બહુ સરસ નામ છે. ક્રિયાન્સ નામની અંદર જ ક્રિએટિવિટી છે. તમારું એક બહુ સરસ સ્લોગન છે, જીવનભરનો રંગ ક્રિયાન્સને સંગ. અને બીજું પણ એક બહુ સરસ સ્લોગન છે, અમારી એક મુલાકાત તમારા જીવનનું એક સંભાળણું બની જશે. આ સ્લોગનનો અર્થ સમજાવશો? ક્રિયાન્સ જીવનભરનો રંગ ક્રિયાન્સને સંગ, એટલે જેમ જીવનમાં કલર હોવા જોઈએ એવી જ રીતે તમે એક જ મુલાકાત લો ક્રિયાન્સની, તમારું જીવન કાયમ માટે રંગથી ભરેલું જ રહેશે. ખૂબ સરસ. તમે અમારી એક જ મુલાકાત લો, તમારું જીવન દરેક રંગથી ભરેલું રહેશે. અમારી એક પ્રોડક્ટ લઈને તમને એમ લાગશે કે જીવનમાં હવે રંગો આવ્યા. એ કેવી રીતે? જેમ કે ઇન્સ્યોરન્સ તો બહુ જ બધા લોકો કરે છે. અમારી જોડે ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટમાં ઘણી એવી પ્રોડક્ટ છે કે જે તમારે એકાદ પ્રોડક્ટ લેશો તો બી તમને એમ લાગશે કે ના જીવનમાં રંગ ભરાયા. અને બીજું કે અમારી પાસે ઘણી પ્રોડક્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે, ઘણા બધા ઇન્સ્યોરન્સ છે. તમે અમારી એક મુલાકાત કરશો તો તમે આજીવન અમને યાદ કરશો. એ કેવી રીતે? જેમ કે ઇન્સ્યોરન્સ પોલિસી તો બધા આપે છે, હવે તો બેંક પણ આપે છે, હવે તો ઓનલાઈન પણ સર્વિસો બહુ જ અવેલેબલ થઈ ગઈ છે, પણ એવું તમે શું અલગ આપો છો કે 400 ક્લાયન્ટ તમારા સુધી છે અને હજુ પણ બીજા ક્લાયન્ટ તમારી પાસે આવે? અમે સ્પેશિયલ સર્વિસ આપીએ છીએ કે જે દરેક એજન્ટ આપે છે એવું નથી. અમે ડોર ટુ ડોર કામ કરીએ છીએ. તમારી પોલિસી લઈને કે તમારું ઇન્વેસ્ટમેન્ટ લઈને એવું નહીં કે નહીં આવવાનું, ભૂલી જવાનું. અમે ડોર ટુ ડોર જ્યાં સુધી તમને રિઝલ્ટ ના મળે, તમે ઇન્વેસ્ટમેન્ટ તો કર્યું, ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લીધી, કાલે સર્વિસ આવીને મતલબ કાલે સર્વિસનો બી ટાઈમ આવશે તો બી અમે એ જ કહીએ છીએ કે તમારા પોલિસી લઈને શાંતિથી જીવન જીવવાનું. ક્રિયાન્સ ઇન્સ્યોરન્સમાં પોલિસી લઈને તમારે શાંતિથી જીવન જીવવાનું, કોઈ જ રોકટોક નહીં, કશું જ નહીં, તમારે ક્યાંય કોઈ ઓફિસે જવાનું થતું નથી. ક્રિયાન્સ જ તમારી ઓફિસ. પૈસા તો બધા કમાય છે, બરાબર, પણ આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેમ જરૂરી છે? એનું મહત્વ શું? અમે એવું છે મેડમ, 1 લાખ વાળો કમાનારો બી 5,000ની એસઆઈપી નથી કરી શકતો અને 20,000 કમાનારો બી 5,000ની એસઆઈપી કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ પ્લાનિંગ બી જરૂરી છે દરેકના જીવનમાં. આજે 20,000 કમાનારો માણસ બી 5,000ની એસઆઈપી કરે છે. અમે બજારમાં જોઈએ છીએ કે 20,000 કમાનારો માણસ બી 5,000ની એસઆઈપી દર મહિને કરે છે, અને 1 લાખ કમાનારો માણસ બી 5,000ની એસઆઈપી નથી કરી શકતો. મતલબ 1 લાખ કમાનારો માણસ બી આજે સ્ટ્રેસમાં જીવે છે.
એવું એનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કંઈ છે જ નહીં. અને આજે નાનો શાકભાજીવાળો ગણો કે વેલ્ડિંગવાળો ગણો કે કોઈ મજૂર ગણો, કોઈ બી ગણો, તો બી એ એસઆઈપી સારી એવી કરે છે. તો મતલબ ક્યાંક ને ક્યાંક દરેક માણસને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ. તમારા મતે જો કોઈને શરૂઆત કરવી હોય કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટની, તો એની સૌથી શરૂઆત ક્યાંથી કરે? આમ તો અમારી પાસે ઇન્સ્યોરન્સ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, ઘણું બધું છે. ઓકે, એની જેવી જરૂરિયાત. અમે એવું નથી કહેતા કે તમે અમારી આ પ્રોડક્ટ લો, તમારે કેવું ફ્યુચર જોઈએ છે, તમારે ફ્યુચર કેવું બનાવવું છે, કઈ રીતે બનાવવું છે, એના રિગાર્ડિંગ અમે તમને કામ કરી આપીશું. તો તમે એમ કહો કે મારા બાળકોનું ફ્યુચર માટે કંઈક બ્રાઇટ પ્લાન જોઈએ છે, કે મારા રિટાયરમેન્ટ માટે કંઈક પ્લાન જોઈએ છે, કે મારા બાળકો કાલે મેરેજ આવે તો એના લગતું કંઈ કામ જોઈએ છે, તો એ પ્રમાણે અમે તમને આખું પ્લાનિંગ કરી આપીએ. તમે અત્યારે 25 વર્ષના છો કે અમારી પાસે આવ્યા, કીધું કે વિશાલભાઈ અમને એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આપો, તો અમે તમને એવું પ્લાનિંગ કરીએ છીએ કે 50 વર્ષ પછી તમારી રિટાયરમેન્ટ જિંદગી શરૂ થઈ જાય. એ કેવી રીતે? માનો તમારા 200થી વધારે એસઆઈપી અને આઈ થિંક ક્લાયન્ટ છે, મેં એવું સાંભળ્યું છે, બરાબર? તો આ એસઆઈપી શું છે? એસઆઈપી એક પ્લાન છે એવો કે જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. એસઆઈપી એક અત્યારે દરેક માણસ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઇન્ડિયાની અંદર ગણો તો એક એફડી છે, સરકારી બોન્ડ છે, ગોલ્ડ છે, રિયલ એસ્ટેટ છે, એવી જ રીતે એક મ્યુચ્યુઅલ ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડમાં કેવું છે કે ઓટોમેટિક સિસ્ટમ છે, આખી ઓનલાઈન સિસ્ટમ જ છે. તમે એની અંદર ઇન્વેસ્ટ કરો, 1,000થી બી શરૂ કરી શકો. 1,000 અમારી જોડે ક્લાયન્ટો છે 1,000થી 1 લાખવાળા, 2 લાખવાળા મંથલી એસઆઈપી કરવાવાળા છે. ઓકે, તમે નાનામાં નાનું 1,000નું ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા બ્રાઇટ ફ્યુચર માટે. આમાં કોઈ ઉંમરનો બાદ ખરો? ઉંમરનો કોઈ બાદ મારો 15 વર્ષનો દીકરો છે, એ પણ એસઆઈપી કરી શકે? હા, કરી શકે. તમારો 15 વર્ષનો દીકરો બી કરી શકે. ઓકે. હા. બીજી વસ્તુ કે આજે 1,000થી માંડીને કોઈ બી એમાઉન્ટ તમે ચૂઝ કરી શકો, એ પ્રમાણેનું અમે તમને રિટાયરમેન્ટ પ્લાનિંગ આપી શકીએ. એક્ઝામ્પલ તરીકે તમે કહો વિશાલભાઈ મારે 5,000ની એસઆઈપી કરવી છે, તો અમે તમને એવું પ્લાનિંગ આપીશું કે દર મહિને 5,000 રૂપિયા તમારા બેંકમાંથી ડિડક્ટ થઈ જ જાય. અને તમે 50 વર્ષના થાઓ એ દિવસે તમે મને મળજો કે વિશાલભાઈ શું થયું, આપણા પ્લાનિંગનું શું થયું. એ દિવસે તમે મને કહેજો કે વિશાલભાઈ તમે કહેતા હતા કે રિટાયરમેન્ટનું શું થયું. એ દિવસે 50મા વર્ષે હું તમને રિટાયરમેન્ટ પ્લાન આપી દઈશ. પણ આ વિશ્વાસ કેવી રીતે આવે? કેમ કે અત્યારે લોકો બેંક પર વધારે વિશ્વાસ કરે, તો એવું તમે શું આપો કે હવે તમારા પર વિશ્વાસ કરું? ઓકે, બેંક એક કમાવાવાળી પેઢી છે. બેંક એ બી કમાય જ છે. દરેક માણસ કમાવા માટે જ કામ કરે છે. બેંકમાં તમે જશો એસઆઈપી કરશો તો રીઝન શું થશે કે ચલો આજે તમારી 5,000ની એસઆઈપી કરી, પણ તમારી ગેરહાજરીમાં જો પૈસા વિડ્રોલ કરવા હશે કે કંઈ સર્વિસ જોઈતી હશે તો તમને એ ઓછી અમારી કમ્પેરિઝનમાં બહુ ઓછી મળશે. અમે ડોર ટુ ડોર સર્વિસ આપીશું. તમે આ વાત કરી એટલે મને હમણાં 15 દિવસ પહેલાં એક કિસ્સો યાદ આવ્યો, જો તમને ખ્યાલ હોય તો. એક આ બાજુ કર્ણાટકનો છે કે જ્યાં બેંકમાં પૈસા મૂક્યા હતા, એની બહેન એક્સપાયર થઈ જાય છે, પછી એના જીજાજી પણ એક્સપાયર થઈ જાય છે, અને ભાઈ લેવા જાય છે અને બહુ ધક્કા ખવડાવે છે. અને પછી એક ભાઈ એવું કહે છે કે ભાઈ તમે જે વ્યક્તિ છે ને લઈ આવો, અને એને કબરમાં દાટી દીધી હતી, અને કબરમાંથી એ લાશ લઈને ત્યાં બેંકમાં પહોંચે છે. જો કદાચ બહુ વાયરલ થયું તો ટીવીમાં ને એમાં. મેં જોયું. એટલે એ વાત બરાબર છે કે અમારી સર્વિસ તમને 0 મળશે. જ્યારે બેંકમાં તમારે 4 ધક્કા ખાવા પડશે તો પૈસા તમને મળશે. તમારે એવું લાગતું છે કે ભાઈ બેંક સારી સર્વિસ આપશે, બેંક બ્રોકરેજ બી કાપે છે. અમે બ્રોકરેજ બી નથી કાપતા. બેંક એનું બ્રોકરેજ બી લે છે, અમે બ્રોકરેજ બી નથી લેતા મ્યુચ્યુઅલ ફંડમાં. ઇન્ટરેસ્ટમાં શું બેનિફિટ છે બેંકના ઇન્ટરેસ્ટમાં અને એસઆઈપીના ઇન્ટરેસ્ટમાં, મને કહી શકો? બેંક રેગ્યુલર ઇન્ડિયામાં 4-5 રસ્તા છે ઇન્વેસ્ટમેન્ટ કરવાના. એક એફડી છે, ગોલ્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, રિયલ એસ્ટેટ છે, સરકારી બોન્ડ છે. હવે તમે ગોલ્ડમાં એફડીમાં 6-7% રિટર્ન મળતું હોય છે વાર્ષિક. ઓકે, ગોલ્ડમાં એ તો મને 8-9% મળતું હોય છે. રિયલ એસ્ટેટમાં બી તમે ભૂતકાળનો ઇતિહાસ જોઈ લેજો, અમદાવાદના અમુક એરિયાને બાદ કરીને 8-9% રિટર્ન બેસે છે. ઓકે, એના કરતાં બેટર છે કે મ્યુચ્યુઅલ ફંડના તમે ઇન્વેસ્ટ કરો, લાંબા ગાળા માટે વેઇટ કરો અને એક કન્સિસ્ટન્સી જાળવી રાખો ઇન્વેસ્ટમેન્ટની, તો તમને 12થી 14-15% રિટર્ન મળવાનું જ છે. તમે આ વાત કરી એટલે મને વિચાર્યો કે અત્યારે તો વેકેશન ચાલે છે, હાલતા ચાલતા બાળકો આમ પીઝા પાર્ટી તો એમને એમ કરી નાખે છે, પણ જો એમને અત્યારથી કદાચ 1,000 રૂપિયાનું પ્લાનિંગ કરવામાં આવે તો ખરેખર એમને આગળ જઈને કંઈક ભણવું હોય, કંઈક મોટા સપના પૂરા કરવા હોય તો બહુ સરસ છે. તમે ઓછામાં ઓછા મિનિમમ 1,000 રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો. ચોક્કસ. એટલે મને અને અમારું ડે ટુ ડે તમારું ધ્યાન રાખવામાં આવશે. તમે એમ કહો વિશાલભાઈ મને આ પોર્ટફોલિયો ઓછો ગમે છે, મને ચેન્જ કરી આપો, તો બી અમે ચેન્જ કરી આપીએ. એ જગ્યાએ બીજી બેંકો કે બીજું કંઈ ચેન્જ કરી આપશે નહીં. બહુ સરસ. આજે તમે બેંકમાં ગયા 1,000ની 5,000ની એસઆઈપી કરી અને એની સર્વિસ અને અમારી સર્વિસ જોજો. અમારી સર્વિસ ડોર ટુ ડોર મળશે. તમે એક ફોન કરશો ને વિશાલભાઈ અડધા કલાકમાં હાજર થઈ જશે, જ્યારે બેંકમાં તમારા પરિવારને 4 ધક્કા કરવા પડશે.
ટૂંકમાં એવું છે કે તમારા સાથે બહુ ઇઝીલી એવું નથી, એટલે મોસ્ટલી એવું થાય છે કે કોઈ પણ વસ્તુ જ્યારે વેચવા આવે ત્યારે બહુ સરળ હોય, પણ જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે બહુ કઠિન હોય, પણ તમે એ પણ એકદમ સરળતાથી લોકો માટે સર્વિસ તમારી બહુ સરસ છે કે લોકોને ધક્કા ના ખાવા પડે, રાઈટ. ઘણા લોકો ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટ સમજે છે, બરાબર, તો આ બંનેમાં ફરક શું છે? ઇન્સ્યોરન્સ આખી વસ્તુ અલગ છે, ઇન્વેસ્ટમેન્ટ આખી વસ્તુ અલગ છે. ઇન્સ્યોરન્સ એવી વસ્તુ છે કે જે તમને અને તમારા પરિવારને અને તમારા માલ મિલકતને પ્રોટેક્શન આપે છે, એક રક્ષણ આપે છે. કે જ્યારે બી કોઈ અનસર્ટનલી બનાવ બને, જ્યારે બી કંઈ થાય તો એ ઇન્સ્યોરન્સ કામમાં આવે છે. કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ એ તમારા બ્રાઇટ ફ્યુચર માટે, કે તમારા બ્રાઇટ એજ્યુકેશન માટે, કે બ્રાઇટ એક ફ્યુચર માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ આખી વસ્તુ અલગ છે અને ઇન્સ્યોરન્સ આખી વસ્તુ અલગ છે. ઇન્સ્યોરન્સ ઘણા પ્રકારના હોઈ શકે. ટર્મ ઇન્સ્યોરન્સ હોઈ શકે, લાઈફ ઇન્સ્યોરન્સ હોઈ શકે, હેલ્થ ઇન્સ્યોરન્સ હોઈ શકે, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, મરીન ઇન્સ્યોરન્સ, ઘણા પ્રકારના ઇન્સ્યોરન્સ હોઈ શકે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ છે, ગોલ્ડ છે, એફડી છે, રિયલ એસ્ટેટ છે, ઘણા બધા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ બી હોઈ શકે. ઇન્સ્યોરન્સ એવી વસ્તુ છે કે જે તમે તમારા પરિવારની સેફ્ટી અને સુરક્ષા માટે લો છો, કે જે તમારા પરિવારને રક્ષણ પૂરું પાડે છે. તમે હોય તો બી રક્ષણ પૂરું પાડે છે અને તમે તમારી ગેરહાજરીમાં પણ તમારા પરિવારનું, તમારા બાળકોનું પ્રોટેક્શન આપે છે. તમે સરસ વાત કરી કે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બે અલગ અલગ છે. તો આ ઇન્સ્યોરન્સ તમે સમજાવ્યું કે હેલ્થ હોય, લાઈફનો હોય, વાહનનો હોય, તો એક વ્યક્તિએ સૌથી પહેલાં કયો ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે અને મહત્ત્વનો છે? ઓકે, અત્યારે જે પ્રમાણે કન્ડિશન ચાલે છે, જે પ્રમાણે મોંઘવારી વધે છે, દરેક માણસને તમે ફોરેન કન્ટ્રીમાં બી જોઈ લેજો, દરેક માણસને અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પોતાના પરિવાર માટે લેવું અનિવાર્ય છે. અનિવાર્ય એટલે કહું છું કે અત્યારે મેડિકલના બિલો જોઈ લો તમે, કે હોસ્પિટલના બિલો જોઈ લો, આમ પકડો તો એમ થાય કે આટલું બધું બિલ આવ્યું છે. ઓકે, એના કરતાં બેટર છે કે આજે તમે એક વિચાર કરો કે 25 વર્ષનો છોકરો હોય, કે 30 વર્ષનો છોકરો હોય, એની વાઈફ હોય, એને 2 બાળકો હોય, મિનિમમ વર્ષે 15,000 પ્રીમિયમ આવે છે. એટલે મંથલી 1200-1300 રૂપિયા પ્રીમિયમ આવે છે. હવે તમે જ કહો કે મને આ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ ના લેવો જોઈએ. 100% તમે આ વાત બીજી વસ્તુ કે આજે તમે કોઈ બી તાવ, ઉધરસ, કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કેન્સર કે એટેક કોઈ બી વસ્તુ લઈને હોસ્પિટલમાં જાઓ છો તો તમને શું લાગે છે કેટલું બિલ બનશે? મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લાખ રૂપિયા તો એમને બિલ બને છે. એના કરતાં બેટર છે કે તમે એક પરિવાર માટે મજબૂત એક સારો એક હેલ્થ ઇન્સ્યોરન્સ લો, કે જેથી તમારા પરિવારના કોઈ આકસ્મિક સંજોગોમાં કે બાઇક લઈને પડી ગયા, કે કોઈ એટેક આવ્યું, કે કોઈ અત્યારે કેન્સર કોમન થઈ ગયું, દર 10માંથી 20% રેશિયો છે ઇન્ડિયામાં. ઓકે, તો એ બી કોમન થઈ ગયું અત્યારે. એના કરતાં કેન્સરની સારવાર તો તમને ખબર જ હશે, કોઈ એમાઉન્ટ જ નથી એના માટે. આજે કોઈ બી પરિવારમાં એક કેન્સર થાય તો એના માટે કોઈ એમાઉન્ટ જ નથી કે જે તમે ટ્રીટમેન્ટ કરી શકો. 40 લાખી થાય, 50 લાખી થાય. બહુ ચલો આપણે માની લઈએ કે છેલ્લા, પણ સામાન્ય અત્યારે જે સામાન્ય એક તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, એમાં પણ આરામથી 5 થી 10 હજારનું બિલ 1 કે 2 દિવસનું બને છે. 1 કે 2 દિવસનું એટલે જો તમે એ પણ જુઓ તો એની સામે આ પ્રીમિયમ કંઈ જ નથી. હા, કંઈ જ નથી. આ મિનિમમ 30 વર્ષનો છોકરો હોય, એની વાઈફ 28 વર્ષની હોય, એના 2 બાળકો હોય 4-5 વર્ષના, તો મિનિમમ મેડમ 15,000 થી 17,000 પ્રીમિયમ આવે છે. એટલે મહિને 1,500 રૂપિયાની આજુબાજુ પ્રીમિયમ આવે છે. આ હેલ્થ ઇન્સ્યોરન્સમાં કઈ કંપની તમે સજેસ્ટ કરશો કે ભાઈ કોઈ પણ અથવા લેવો હોય તો કઈ કંપનીનો લે જેની સર્વિસ સારામાં સારી મળે? જો મેડમ, કંપની તો બધી જ સારી છે, એવું નથી કહેતા કે આ કંપની બેટર છે, આ કંપની બેટર છે, પણ એના ઉપર ડિપેન્ડિંગ છે કે તમે એજન્ટ કોણ ચૂઝ કરો છો. ઓકે, આજે કોઈ એજન્ટ આવશે તમારા ઘરે, બેંકનો એજન્ટ આવશે, કે ચલો કોઈ બીજો તો આજુબાજુનો પડોશનો એજન્ટ આવશે, તો કહેશે કે ભાઈ તમે મારી પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો. તમે લઈ લીધો ઇન્સ્યોરન્સ, 1-2 વર્ષ કામ કરશે, પછી દેખાશે જ નહીં, ફોન બી નહીં ઉપાડે, તમારે ઓફિસના ચક્કર કાઢવા પડશે. તમે એક એવો એડવાઇઝર પસંદ કરો કે જે તમને લોંગ ટર્મ માટે સર્વિસ આપી શકે. આજે કામ ચલાવું એજન્ટ નહીં, કે આજે કોઈ માણસ 6 મહિના, 12 મહિના, 2 વર્ષ કામ કરીને છૂટું થઈ ગયું, એવું નહીં. કોઈ એવો ઓથોરાઇઝ ડીલર પકડો, ઓથોરાઇઝ એજન્ટ પકડો કે જે તમને લોંગ ટર્મ માટે, કે તમારી ગેરહાજરીમાં બી તમારા પરિવારનું એટલું જ કેર કરો. રાઈટ એજન્ટને કેવી રીતે ચૂઝ કેવી રીતે કરીએ? એના ક્રાઇટેરિયા કયા? રાઈટ એજન્ટ પકડવા માટે તમારે પહેલાં તો એની જાણકારી મેળવવી જોઈએ કે આ માણસ કોણ છે, કઈ રીતે કામ કરે છે, કેટલા વર્ષથી કામ કરે છે, અને કેટલા ટાઈમમાં કામ કરે છે, એનો પોર્ટફોલિયો શું છે. બજારમાં મેં ઘણા એજન્ટો એવા જોયા છે જે 1-2 વર્ષ કામ કરે છે લાઈનમાં, પછી છોડી દેશે. એટલે એના ક્લાયન્ટો તો રજડતા થઈ ગયા, એ અમારી પાસે આવશે કે વિશાલભાઈ આ પોલિસી જોઈએ પણ કેમનું છે આમાં. રાઈટ એજન્ટ પકડવા માટે તમારે એનું પોર્ટફોલિયો જોવાનું, એ કઈ રીતે કામ કરે છે એ જોવાનું, એ તમને કઈ રીતે એપ્રોચ કરે છે એ બી તમારે જોવું જોઈએ. આજે સસ્તું સારું નથી હોતું. કોઈ એજન્ટ તમને 10,000ની પોલિસી આપી દીધી હેલ્થ ઇન્સ્યોરન્સમાં, અને પછી તમે
એ જ ક્લેમ લઈને તમે કંપની રિજેક્ટ કરશે કે ભાઈ આવું હતું ને આવું હતું, આ એડ ઓન હતું, આ એડ ઓન નહોતું. એ બધા જ રીઝનો અમે બજારમાં જોયેલા છે. અમુક એજન્ટો એવા છે કે જે ઓછું પ્રીમિયમમાં કો પેમેન્ટ આપશે તમને 50%, 30%, કે તમારે મેડિક્લેમ લાખ રૂપિયાનું બિલ બન્યું તો તમને હોસ્પિટલવાળા કહેશે કે 50% પૈસા તમે પેમેન્ટ કરો. એકચ્યુઅલમાં ક્લાયન્ટને ખબર જ નથી હોતી આ વસ્તુની, પણ એજન્ટ ક્યાંક ને ક્યાંક સસ્તું આપવા માટે કે તમે એને પોલિસી ખરીદો એના માટે તમને સસ્તું એપ્રોચ કરો છો. પણ સસ્તું હંમેશા સર્વિસ ઇન્સ્યોરન્સ લાઇનમાં સસ્તું હંમેશા સારું હોતું નથી. અચ્છા, હવે હેલ્થ ઇન્સ્યોરન્સમાં કઈ કઈ વસ્તુઓ કવર થાય? હેલ્થ ઇન્સ્યોરન્સમાં મેડમ આજે તમે જ છો કે અમારી ઓફિસે આવ્યા કે વિશાલભાઈ મારે હેલ્થ ઇન્સ્યોરન્સ જોઈએ છો કે તમે પોલિસી ઇસ્યુ કરી, તો એ પહેલા જ દિવસથી તમને કોઈ બી આકસ્મિક દુર્ઘટના બને કે ચલો ભાઈ બાઇક લઈને પડી ગયા, કે ધાબા ઉપરથી પડી ગયા, કે ચલો કોઈ આકસ્મિક કંઈ થયું, શોર્ટ સર્કિટ થયું, આગ લાગીને તમે ઇન્જર્ડ થયા, તો પહેલા જ દિવસથી બધું જ કવર છે. પહેલા દિવસથી પહેલા જ દિવસથી. બીજી વસ્તુ કે તાવ, ઉધરસ, કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોરોના બધું જ 31મા દિવસથી બધું જ કવર છે. નહીં, આમાં ઓપીડી બિલ કવર? ઓપીડી બી કવર. ઓકે, પછી આમાં ડિલિવરી કવર? ડિલિવરી કવર મેડમ 24 મહિનાનું વેઇટિંગ પીરિયડ આવે. 24 મહિના. કોઈ ન્યૂલી મેરી કપલ છે ઓકે, કે ચલો આજે કોઈ મેરેજ થયા નવા, એમને એવું છે કે અમારા બેબી ભવિષ્યમાં અમે બેબી માટે પ્લાનિંગ કરીશું, તો અમારે અત્યારે હોસ્પિટલના બિલ તમે ડિલિવરીમાં બી જોજો, લાખ, 1.5, 2 લાખ રૂપિયા બિલ બને છે. એના કરતાં બેટર છે કે તમે એક તમારા પરિવારના એક મેટર્નિટી કવર બી આપી શકો છો. એ બી નોમિનલ. એટલે મને તો એવું થાય કે વિશાલભાઈ, મેરેજ કરતી વખતે પણ કપલને છે ને તો એક હેલ્થ પોલિસી ગિફ્ટ કરવી જોઈએ કે ભવિષ્યમાં ઇવન જે પેરેન્ટ્સો વિચારતા હોય કે અમે જલ્દી દાદા દાદી બનીએ, ખબર જ છે, તો પછી એમને આ રીતનો બેનિફિટ મળી શકે. અત્યારે હોસ્પિટલમાં તમે જાઓ ડિલિવરી કરાવો તો 1.5 લાખ તો એમને બિલ બને છે. અને એમાંય જો બેબી બોર્ન કંઈ ઇસ્યુ આવ્યો તો એ તો વધારે અમાઉન્ટમાં જ જશે. ઓકે, અને અમે એવો પ્લાન આપીએ છીએ કે ન્યૂલી મેરી કપલ હોય એમના ન્યૂલી બેબી બોર્ન કવર બી આપીએ છીએ, અને સાથે સાથે જે ન્યૂ બોર્ન બેબી હોય એને બી કવર આપીએ છીએ અમે. એને કંઈ થયું તો બી અમે એને કવર આપીએ છીએ. ઓકે, હવે એની અંદર પણ બે વસ્તુ છે, કેશલેસ હોય છે અને એક બીજો એવું હોય છે કે એમાં થોડું સમજાવશો? ઓકે, કેશલેસ એટલે હવે અંતરિયાળ એરિયામાં કેવું છે કે ગામડામાં કેવું છે, કેશલેસ પોસિબલ નથી હજુ. ઇન્ડિયા હજુ થોડું આવનારા ટાઈમમાં આવશે કેશલેસ, પણ અમદાવાદ, ગાંધીનગર, કુડાસણ છે, ઓકે, આણંદ છે, રાજકોટ છે, ભરૂચ છે, એ બધી મોટી મોટી સિટીમાં બધી જગ્યાએ કેશલેસ છે. અમારી પોલિસી દરેક જગ્યાએ કેશલેસ છે. તો હેલ્થ ઇન્સ્યોરન્સ થઈ ગયો, અને પછી બીજા નંબરે કયો ઇન્સ્યોરન્સ? ઓકે, હેલ્થ ઇન્સ્યોરન્સમાં અમારી પાસે ઘણી બધી કંપનીઓ છે ઓકે બજારમાં, પણ અમે કંપનીથી કામ નથી કરતા. અમે ક્લાયન્ટને કઈ જરૂરિયાત છે, કઈ રીતે એનું ફેમિલી કવર છે, એને જોઈને અમે પોલિસી આપીએ છીએ. ઓકે, બીજું કે એવું નથી અમારે કે બેંક તમને પોલિસી આપી દે ને કામ પૂરું. અમારે કાલે બી ક્લેમ આવશે તમારો, અમારે દોડવાનું છે, તમારી સર્વિસ આપવાની છે. જ્યાં સુધી તમે સેટિસ્ફેક્શન ના થાઓ ત્યાં સુધી અમારે કામ કરવું પડશે. એવું નથી કે તમારી પોલિસી લઈને અમે બેસી ગયા. અમારે રિન્યુઅલ બી આવે તો બી રિમાઇન્ડર આપવાનું 1 મહિના પહેલાં, કોઈ ક્લેમ આવે તો બી અડધી રાતે દોડવાનું. અમારે બધું જ કામ અમે ક્લાયન્ટને કોઈ તકલીફ પડવા દેવાની જ નહીં. કેટલી મોટી ટીમ છે તમારી તો વિશાલભાઈ. મારી મેડમ એક ઓફિસ દહેગામ છે અને એક ઓફિસ નિકુલમાં છે. શું વાત છે! નિકુલમાં બી સારું એવું કામ છે અને દહેગામમાં બી મારી મેન ઓફિસ દહેગામ છે. તમારી ટીમ હોય તો તમે આટલી સારી સર્વિસ, તમે આટલું કોન્ફિડન્ટલી કહી શકતા હોય કે અમે આ સર્વિસ આપીએ છીએ. તો વિશાલભાઈ, તમે વાત કરી હેલ્થ ઇન્સ્યોરન્સની, બીજો કયો ઇન્સ્યોરન્સ છે કે જે મહત્વનો છે? આજે મેડમ દરેક માણસે આજના જીવનમાં, એક અનિશ્ચિત જીવનમાં ક્યાંક ને ક્યાંક દરેક પરિવારના એક મેન્ડેટરી ટર્મ પ્લાન હોવો જરૂરી છે. ટર્મ પ્લાન હોવો જરૂરી છે એનું રીઝન એવું છે કે આજે અનસર્ટનલી કંઈ પણ બની શકે છે. આજે 30 વર્ષના છોકરાને બી કંઈ બી બની શકે છે. આજે બીમારી કંઈ નથી આવતી. બીમારી ક્યારે કોનામાં આવે છે ક્યાંય ખબર પડતી નથી. આજે પહેલાં એવું હતું કે 50 વર્ષ પહેલાં કોઈ બીમાર પડતું હતું, અત્યારે એવું નથી. અત્યારે કોઈ યંગ બોય હોય કે કોઈ હાઉસવાઈફ હોય, ગમે ત્યારે બીમાર પડી શકે છે. અને આજે ઇન્ડિયામાં તમે જોતા હશો કે એક એક્સિડન્ટ બહુ મોટો ઇસ્યુ છે, ટ્રાફિક એક્સિડન્ટ. એ અમદાવાદ હોય, એ ગાંધીનગર હોય કે ગુજરાતનું કોઈ પણ કેપિટલ હોય, કોઈ પણ સિટી હોય, તમે ક્યાંક ને ક્યાંક જોતા હશો કે ટ્રાફિક ઇસ્યુ બહુ જ છે અને અત્યારે એક્સિડન્ટના બનાવો બહુ જ બને છે. આકસ્મિક રીતે કંઈ પણ થઈ શકે છે. આજે કોઈ માણસ કામ કરતો હોય, નોકરિયાત માણસ હોય કે કોઈ બી ફિલ્ડનો માણસ હોય, આજે ઘરેથી નીકળે છે તો સાંજે ઘરે આવે છે તો પરિવારના હાશકારો થાય છે કે મારો છોકરો કામે જઈને પાછો આવ્યો. અમદાવાદની વાત કહું, અમદાવાદમાં ઘણા એરિયા એવા છે કે જ્યાં ફરવું જ બહુ ટફ છે. ટ્રાફિક ઇસ્યુ છે, ઘણા બધા ઇસ્યુ છે. ઓકે, ગાંધીનગરમાં બી એ જ હાલત છે. આજે પરિવારનો કોઈ પણ દીકરો સવારે જાય જોબ ઉપર કે કોઈ બી ફિલ્ડમાં જાય કામ કરવા, તો સાંજે ઘરે આવે તો એના પરિવારને એમ થાય છે કે
મારો છોકરો પાછો આવી ગયો આજે. તો મારું એવું માનવું છે કે દરેક પરિવારને ટર્મ પ્લાન મેન્ડેટરી હોવો જ જોઈએ. ટર્મ પ્લાન કેટલાથી શરૂઆત કરી શકાય? ઓકે, ટર્મ પ્લાનમાં એવું છે મેડમ કે એને કોઈ ઉંમર તો એવું નથી, પણ તમે જવાબદાર માણસ હોય કે તમારા પાછળ કોઈ છો, તમારા ઉપર જવાબદારી છે, કે કોઈ 20 વર્ષનો છોકરો છે, 25 વર્ષનો છોકરો છે, તો એ ઓફિશિયલી ટર્મ પ્લાન, એક નોમિનલ ટર્મ પ્લાન તો હોવો જ જોઈએ. અને મારા હિસાબથી એ નોમિનલ ટર્મ પ્લાન 1 કરોડનો હોવો જ જોઈએ. હવે તમે કીધું કે ઉંમરનો કોઈ વાત નથી, પણ એની પાછળ શું શું જવાબદારી છે, કે એના 2 બાળકો છે, એના માતા પિતા છે, કે કાલે એ નથી. ઓકે, આપણે કહીએ બધા 100 વર્ષ જ જીવવાના છે. ઓકે, પણ કાલે એ નથી, તો એના માટે તમારે તૈયાર રહેવું પડે. આજે અમે બજારમાં ઘણા એવા પરિવાર જોયા છે કે જે ક્યાંક ને ક્યાંક એ સારી એવી પોઝિશનમાં હતા, પણ એમને પોતાના પરિવારનું, પોતાના ફેમિલીનું કંઈ ધ્યાન ના રાખ્યું, અને આજે એ જ પરિવાર કામ કરવા મજબૂર બને છે. અમે ફિલ્ડમાં ફરીએ છીએ તો અમને ખબર છે કે ટર્મ ઇન્સ્યોરન્સની શું વેલ્યુ છે. પણ તમે ટર્મ ઇન્સ્યોરન્સ તો કીધું કે 1 કરોડ, તો એનું પ્રીમિયમ કેટલું આવે પછી વર્ષે? પ્રીમિયમ મેડમ કોઈ 20 વર્ષનો છોકરો હોય કે 25 વર્ષનો છોકરો હોય તો એનું મિનિમમ 700 રૂપિયા પ્રીમિયમ આવે. આખા વર્ષનું? મહિને. ઓકે, મહિને 700 રૂપિયા પ્રીમિયમ આવે. હવે 700 રૂપિયા એક નોમિનલ એમાઉન્ટ છે આજના હિસાબમાં. ઓકે, અને એ પાછું વધશે નહીં પ્રીમિયમ. ઓકે, એટલું ને એટલું જ રહેશે. ઓકે, 700 રૂપિયા પ્રીમિયમમાં કોઈ બી માણસને 1 CRનું કવર મળે છે. બોલો તમે કહો કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ કે ના લેવું જોઈએ? આજે 700 રૂપિયા એટલે એક તમારો છોકરો પીઝાને કોક ખાવા પીવા જાય, પીઝાને કોક પીવા જાય, એટલો ખર્ચો 700 રૂપિયા છે. 700 રૂપિયા એટલે વિશાલભાઈ કંઈ ના કહેવાય. ઓકે, આમ તમે અત્યારે આઈસ્ક્રીમ ખાવા જાઓ કે સામાન્ય પીઝા, તમે કીધું એમ કે પીઝા કોક, અથવા તો સામાન્યમાં સામાન્ય માણસ એક મજૂર હોય ને એ પણ 700 રૂપિયા તો ખર્ચી જ શકે. ઓકે, એટલે 100% આ લેવો જોઈએ. નોમિનલ 700 રૂપિયામાં તમને 1 CRનું કંપની કવર આપે છે કોઈ બી રીતે. પણ આમાં કેટલા વર્ષનું? માની લો કે તમે 85 વર્ષના થાવ ત્યાં સુધીનું કવર પ્રોટેક્શન છે. સમજો એક 20 વર્ષનો યુવાન છે. ઓકે, એણે 20 વર્ષની ઉંમરે લીધો. ઓકે, હવે સમજો કે 22 વર્ષની ઉંમરે એ એક્સપાયર થઈ ગયો. ઓકે, તો પણ એને 1 કરોડ મળે? હા, 1 કરોડ કમિટેડ આપવાના. ઓકે, કમિટેડ. અચ્છા, એમાં એવું કોઈ નહીં કે આટલા વર્ષ પ્રીમિયમ ભર્યું હોય? નહીં, આજે મને ચેક આપીને કાલે પોલિસી ઇસ્યુ થઈને ચોથા દિવસ જ કંઈ થાય તો બી કંપની 1 કરોડ રૂપિયા આપવા બેસી છે. સારું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. મને તો ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય આને તો. મેડમ એવું નથી, ક્યાંક ને ક્યાંક હું જોઉં છું કે જાગૃતતાનો અભાવ છે, જાણકારીનો અભાવ છે, પરિવાર પ્રત્યેની અવેરનેસનો અભાવ છે. સમાજ કે સોસાયટી ક્યાં સુધી તમારું ધ્યાન રાખશે? તમે પોતાનું તો ધ્યાન રાખો. પણ કંઈ નહીં, આમાં તમારા જેવા સ્પેશિયલી અવેરનેસ લાવે છે તો ચોક્કસ આ પોડકાસ્ટ થકી બહુ લોકોને અવેરનેસ મળશે. અને થશે કે હું મારા પરિવાર માટે જો મહિને ખાલી 700 રૂપિયા આપું છું તો મારે એના માટે પછી પેલા કહેવાય ને કે બેંકમાં એફડી ને દાગીના અને ઘર, જ્યાં સુધી તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, જ્યાં સુધી તમારી પાસે ટર્મ પ્લાન નથી, ત્યાં સુધી તમારા એફડીનું, ગોલ્ડનું, રિયલ એસ્ટેટનું કોઈ જ ઇન્વેસ્ટમેન્ટનું કોઈ જ વેલ્યુ નથી. 100%. જ્યાં સુધી તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી ત્યાં સુધી તમે ભગવાનના ભરોસે જીવો છો. અચ્છા, હવે ટર્મ પ્લાનની અંદર માની લો કે એક છોકરો તો કુંવારો છે. ઓકે, મોસ્ટલી એવું હોય કે વાઈફનું નામ હોય, વાઈફ પછી બાળકોનું નામ હોય. પણ જે અનમેરિડ બાળક છે, પરણેલો નથી, એને કંઈ થઈ જાય છે તો એના એ પૈસા કોને મળે છે? પેરેન્ટ્સને મળે છે? હા, પેરેન્ટ્સને મળે છે. જે નોમિની હોય એને મળે. નોમિની મળે. જો એમાં નોમિનીમાં એની વાઈફ હોય તો એને મળે, અને જો એના પેરેન્ટ્સ હોય તો એના પેરેન્ટ્સ. જે નોમિનીમાં હોય એને મળે. તો મને તો એમ થાય કે આમાં સ્ત્રીઓનો પણ લેવો જોઈએ. હા, ઘણી સ્ત્રીઓ એવી છે. ઓકે, મારી ઓફિસે આવે છે ને કે ભાઈ મારા હસબન્ડનો મારે ટર્મ પ્લાન લેવો છે વિશાલભાઈ. ઘણી સ્ત્રીઓ છે એવી કે જે મને સામેથી અપ્રોચ કરે છે કે વિશાલભાઈ ક્યાં છો, મારે તમને મળવું છે, કે મારા હસબન્ડને તમે 1 કરોડનો ટર્મ પ્લાન આપી દો. કેમ કે હવે તો સ્ત્રીઓય કમાય છે. હા, સ્ત્રીઓ બધી જવાબદારી પુરુષો ક્યાં સુધી લે બિચારા. ઘણી સ્ત્રીઓ છે અને ઘણી જાગૃતતા છે. પણ અમુક એરિયામાં છે. ઓકે, અમુક એરિયામાં તો મને સામેથી બધા એપ્રોચ કરે છે કે વિશાલભાઈ આવો ને મારે મળવું છે તમને. માની લો એવું પણ છે કે કોરોના પછી ઘણા બધા ફાધર અને હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે. હવે એ જે મધર છે જવાબદાર, એ કાલ નથી તો એના બાળકો માટે પણ લઈ શકે. મેડમ, તમે કોરોનાની વાત કરી, મેં કોરોનામાં ઘણા એવા ફેમિલી જોયા કે જે સારી એવી કન્ડિશનમાં હતા, સારી એવી બેટર કન્ડિશનમાં હતા. એમને વિચાર્યું નહોતું, કલ્પના બહારનું વિચાર્યું. કલ્પના અત્યારે જે જીવે છે ને એ કલ્પના બહારની વસ્તુ છે. મેં એવા સારા પરિવાર આજે હાઈ ક્લાસમાંથી 2nd ક્લાસમાં આવતા જોયેલા છે. સારું એવું જીવન જીવતા હતા. પણ આ કોરોના આવ્યા પછી એમના ફેમિલી કે એમના કંઈ ઇસ્યુ બન્યો તો આજે હું એટલે ક્યાંક ને ક્યાંક અવેરનેસ કે ક્યાંક ને ક્યાંક જાગૃતતા બી નથી પબ્લિકમાં. હવે જે લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માંગે છે તો એ પહેલું પગલું શું ભરવું જોઈએ?
ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે મેડમ અમારી પાસે ઘણું બધું છે. ઓકે, અમારી પાસે ઘણી બધી પ્રોડક્ટ્સ છે કે જે એના અનુકૂળ હોય, કે જે એને સમજણ પડતી હોય. આજે અમારી પાસે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ત્યારે જ થઈ શકશે કે જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ તમે આગળ વધશો. ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમારે લોંગ ટર્મ આપવું પડશે. તમે આજે 25 વર્ષના છો, અમારી પાસે એક વિશાલભાઈ મને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આપો, મારા ફેમિલીનું, મારા બાળકોનું અને મારા પેરેન્ટ્સનું, તો અમે એવી રીતે તમને પ્લાનિંગ કરી આપીશું કે તમારે 50 વર્ષ 60 વર્ષ તમે જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી તમારે પાછું વળીને નહીં જોવું પડે. અમે એવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપીશું કે તમારે કોઈ બી જગ્યાએ અટકવાનું થતું જ નથી. બસ તમારે રેગ્યુલર પ્રીમિયમ ભરવું પડે. અમે એવું ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એવું આપીએ છીએ કે સૌથી પહેલાં એને હેલ્થ ઇન્સ્યોરન્સ આપીએ છીએ. એટલે એ નિશ્ચિત થઈ જાય કે મારા પરિવારને કંઈ થયું ક્યારે બી, કે બાઇક લઈને પડી ગયું, કે તાવ આવ્યો, કે કોરોના થયો, મને કેન્સર થયું, એટેક આવ્યું. મેડમ તમે શું માનો છો કે એટેકનું નોમિનલ ટ્રીટમેન્ટ કેટલાની છે કોઈ બી હોસ્પિટલમાં? 2-2.5 લાખ 2-3 લાખ રૂપિયા એટેકની ટ્રીટમેન્ટ છે. ઓકે, હવે તમે મને કહો કે પ્રીમિયમ ભરવું બેટર પડે કે કેશ પૈસા ભરવા ઇઝી પડે? એટલે હું તો એવું ઈચ્છું કે કોઈને એટેક ના આવે, પણ તેમ છતાં બી પ્રીમિયમ ભરવું સસ્તું મેડમ અત્યારે એટેકનો રેશિયો બહુ જ હાઈ છે. પબ્લિકનામાં જે લાઈફસ્ટાઈલ બદલાઈ છે ને, જે સ્ટ્રેસ બદલાઈ છે, કે માણસ આજે ઊંઘતું જ નથી. જે 8 કલાકની ઊંઘ જરૂરી છે 6 કલાકની થઈ ગઈ છે. રાત્રે 12 વાગે સુવે છે, સવારે 6 વાગે ઉઠી જાય છે. એટલું સ્ટ્રેસમાં જીવે છે ને કે એના મતલબ અત્યારે બીમારી જ એટલી થઈ ગઈ છે. ઓકે, કે બીમારી એવી થઈ ગઈ છે કે એ સ્ટ્રેસથી શાંતિથી જીવન જીવી શકતો નથી. એની લાઈફસ્ટાઈલ બદલાઈ છે, ખાણીપીણી બદલાઈ છે. આજે બહારનું ખાવાનું મેં અમદાવાદમાં જોયું છે, ગાંધીનગરમાં જોયું છે કે 70% પબ્લિક તો બહાર જ ખાય છે, ઘરે બનતું જ નથી. ઓકે, હવે તમે બહારનું ખાવાનું કેટલા દિવસ ચાલશે? ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક લાઈફસ્ટાઈલ બી બદલાઈ છે. ઓકે, ક્યાંક ને ક્યાંક પરિવારમાં સ્ટ્રેસ બી છે. ઓકે, એટલે એ બધું જ થઈને આજે એવી 30 વર્ષના છોકરાને તમે પહેલા માનતા હતા કે એટેક આવી શકે, અત્યારે કોમન છે એટેક. અત્યારે શરીરમાં કયો રોગ આવી જાય કે કહી શકાય નહીં. આજે મેડમ 15 વર્ષના છોકરાને કેન્સર થાય, તમે બિલીવ કરી શકો? 15 વર્ષના છોકરાને મેં કેન્સર થતું જોયેલું છે. ઓકે, કે 30 વર્ષના છોકરાને બી આજે કેન્સર થઈ શકે. કેન્સરની સારવાર કેટલી મોંઘી છે, એની કોઈ અમાઉન્ટ જ નથી. ઓકે, એટલે કોઈ બી માણસ અમારી પાસે આવશે તો અમે એને પહેલાં એમ જ કહીશું, ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે આવશે તો અમે પહેલાં એમને એમ કહીશું ભાઈ તું પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ લે. હેલ્થ ઇન્સ્યોરન્સ લે તો તારું પરિવાર શાંતિથી રહી શકે, અડધી રાતે તારે દોડવું ના પડે, ક્યાંય કોઈની આગળ પૈસો માગવું ના પડે. જીવનમાં કોઈ બી હોસ્પિટલમાં તું જતો રહે, અમારી પોલિસી લઈને કેશલેસમાં તને ટ્રીટમેન્ટ મળી જશે. મેં એવાય માણસો જોયેલા છે મેડમ કે જેની આવક મહિને 2, 2.5, 3, 4 લાખ રૂપિયા છે, પણ એમાં જાગૃતતા નથી, અવેરનેસ નથી ફેમિલી પ્રત્યેની. એમને એવું છે કે બહુ આપણને શું થશે. ઓકે, પણ આજે હું દરેકને કહીશ, તમારી ઓડિયન્સ મારફત જ કહીશ કે તમે એક દિવસ અડધો કલાક ટાઈમ લો, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જઈ આવો અને ત્યાં જઈને તમે જુઓ, ત્યાં રિસેપ્શનિસ્ટ ઉપર મેડમ બેઠા હશે અને ત્યાં પબ્લિક બેઠી હશે, એમને પૂછો કે અહીંયા તમે કેમ આવ્યા છો. બસ હું આ સ્પષ્ટ સંદેશ આપીશ આજે કે તમે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જાઓ, અમદાવાદ કે ગાંધીનગરની કોઈ બી હોસ્પિટલમાં, અને ત્યાં રિસેપ્શનિસ્ટ ઉપર બેઠેલા માણસોને પૂછો કે ભાઈ તમે અહીંયા કેમ આવ્યા છો અને શું કરો છો અહીંયા. એ પોતાની સ્ટોરી કહેશે ને, તમે ત્યાં ઊભા નહીં રહો. આજે ઘણા પરિવારોને મેં બરબાદ થતા જોયેલા છે. પોતાની જીવન પૂંજી જે હોય ને, કે જે ભેગા કરે છે પૈસા, એની કમાયેલી એક જ પરિવારમાં એક જ બીમારી આવે ને બધી ઇન્કમ જતી મેં જોયેલી છે. તમારી બધી જ આવક એક જ મેડિકલ ખર્ચામાં પૂરી થઈ જાય, છતાં બી નથી પૂરું થતું. છતાં બી મેં એવા માણસો જોયેલા છે જે અડોશ પડોશમાં કે સગા સંબંધીઓનો પૈસા માગશે કે ભાઈ મને આપો ને મારે ટ્રીટમેન્ટ કરાવીશું, મારા બાબાની, મારી મમ્મીની, કે મારા ફાધરની, કે મારા સનની. ઓકે, ક્યાંક તો મેં એવું જોયેલું છે કે જે બહુ હાર્ડલી પૈસા વ્યાજે બી લાવે છે, એવું મેં જોયેલું છે. બીજી વસ્તુ કહું કે આજે તમે રિસેપ્શનિસ્ટને ત્યાં પૂછશો કે ભાઈ તમારે કેમ આવ્યો છો અહીંયા, તો તમને કોઈ કહેશે કે ભાઈ મારા સંબંધી હોસ્પિટલમાં બીમાર છે. ખાલી એને એટલું કહેજો કેમ આવ્યા છો અહીંયા, તો એ કહેશે કે ભાઈ આ બીમારી છે એને, અને કેટલું બિલ બન્યું છે, કેટલું બિલ બન્યું છે એ તમે પૂછશો કે ભાઈ તમે 4 દિવસથી અહીંયા છો તો અત્યાર સુધી કેટલા પૈસા ભર્યા તમે, અને એ પૂછીને મારી મુલાકાત લેજો તમે. ચોક્કસ. તમે હેલ્થ ઇન્સ્યોરન્સની તો વાત કરી. હું બાળકો સાથે કામ કરું છું અને આજકાલ પેરેન્ટ્સ બહુ જ બાળકોના ભણવા માટે ખૂબ ખર્ચો કરે છે, તો પેરેન્ટ્સના માટે તમે શું એડવાઇસ આપશો? કે પેરેન્ટ્સ માટે હું એમ જ કહીશ કે તમે હાઈફાઈ સ્કૂલોમાં જે તમે 20-20 હજાર રૂપિયા મહિને ફી ભરો છો ને, એમાં તમારા બાળક કમાઈને આપશે તમને, નો ડાઉટ. બાળકનું ફ્યુચર બી બ્રાઇટ બનશે,
આજે મેં એવા માણસો જોયેલા છે કે 1 લાખ રૂપિયાવાળા પગારવાળા 2 લાખ રૂપિયા પગારવાળા માણસો એક 10 હજારની એસઆઈપી નથી કરી શકતા. ક્યાંક ને ક્યાંક ઈએમઆઈમાં, પોતાના ખર્ચાઓમાં, છોકરાઓને હાઈ ફાઈ સ્કૂલમાં મૂકેલા છે એની ફીઓમાં, પોતાની લાઈફસ્ટાઈલમાં બધું જ ખર્ચી જાય. મંથ એન્ડિંગમાં એ માણસ જોઈએ 10,000 નથી વધતા. એટલે આ સ્ટ્રેસવાળી જિંદગી છે. એટલે માતા પિતા બાળકોના ભવિષ્ય માટે શું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે, એમાં તમે શું કહેશો? હું એમ જ કહીશ કે તમારો છોકરો આજે જન્મ થયો 1 વર્ષનો છે, એના નામની તમે 10,000ની એસઆઈપી કરી દો. તમને કમાઈને આપો કે ના આપો, પણ તમારું ફ્યુચર બ્રાઇટ છે. કે તમને 60 વર્ષે મારા જોડે આવશો તો તમારા બાળક ઉપર ડિપેન્ડન્સી નહીં રહે. ઓકે, તમે જે 20,000 રૂપિયા મહિને ફી ભરો છો સ્કૂલની, એ જ જગ્યાએ એ તો કરો જ છો તમે. બાળકોને તો ભણાવો જ છો, પણ સાથે સાથે તમારું બી રિટાયરમેન્ટ પ્લાનિંગ, તમારું બી એક બ્રાઇટ ફ્યુચર માટે 10,000ની એસઆઈપી કરો. બાળક તમને કમાઈને આપશે એ ગેરંટી નથી. અને આજના બાળકો ક્યારે બદલાય છે, શું છે એ એટલે બંને માટે છે. કદાચ બાળકને પણ આગળ જતા કંઈક ભણવું હોય તો પણ કામ લાગે, અને એઝ અ પેરેન્ટ્સ અમારે જોઈએ તો પણ કામ લાગે. આજે મેં પેરેન્ટ્સને જોઈ છે વાર્ષિક 2.5 લાખ રૂપિયા ફી ભરે છે. સાચી વાત છે. ઓકે, ગાંધીનગરમાં, અમદાવાદમાં. ઓકે, એમના એક સ્ટેટસનો ઇસ્યુ છે કે બાજુવાળાનો છોકરો ગયો તો મારો છોકરો બી આ સ્કૂલમાં જવો જોઈએ. બાજુવાળા ગાડી લાવે તો મારા બી 15 લાખની ગાડી લાવે. પણ ક્યાંક ને ક્યાંક તમારું જે સ્ટેટસ છે એ તમે જુઓ, અને એ રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને ઇન્સ્યોરન્સ પ્લાન કરી શકો છો. તમે સ્ટ્રેસની વાત કરો છો વિશાલભાઈ, એટલે આજનો યુવાન પણ ઘણું સ્ટ્રેસમાં છે. તો આજના યુવાન માટે સૌથી જરૂરી ફાઇનાન્શિયલ હેબિટ કઈ છે? ફાઇનાન્શિયલ હેબિટમાં મેડમ એવું છે કે આજે બધા કમાય છે. તમે બી કમાવો છો, હું બી કમાવું છું, બધા જ કમાય છે. ઓકે, શાકભાજીવાળો બી મહિને 30, 40, 50 હજાર કમાય છે. ડૉક્ટર બી કમાય છે એની કેપેસિટી પ્રમાણેનું. એન્જિનિયર બી કમાય છે, સ્કૂલનો ટીચર બી કમાય છે, વેલ્ડિંગવાળો વર્કર બી કમાય છે, બધા જ કમાય છે. પ્લમ્બર બી કમાય છે, ગાડી રિપેરિંગ કરવાવાળો બી કમાય છે, બધા જ કમાય છે. પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ત્યારે જ તમે સક્સેસ હશે કે જ્યારે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું હશે. તમે ત્યારે જ તમારા પરિવારને પ્રોટેક્શન આપી શકશો કે તમારો જોડે ફાઇનાન્શિયલ યુવાન એ આદતમાં કેવી રીતે લાવે, કઈ રીતે આદતમાં લાવે? એને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જ પડશે. બાકી 50 વર્ષનો થશે ને તો એ બીજા ઉપર ડિપેન્ડન્સી રહેશે. એટલે અમારી પાસે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે એસઆઈપી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, લમસમ એમાઉન્ટ છે, ટર્મ પ્લાન છે, બધું જ ફાઇનાન્શિયલ પ્લાનિંગ જ છે. તો ટૂંકમાં કંઈ પણ એસઆઈપી, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, પણ બેટર છે કે જો એને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં બી જઈ શકે છે. આજે કોઈ છોકરો 25 વર્ષનો છે અને 20,000 રૂપિયા પગાર છે, એ અમારી જો 5,000 રૂપિયાની એસઆઈપી કરશે એટલે 60 વર્ષે એને ક્યાંય રિટાયરમેન્ટ માટે ક્યાંય નહીં જવું પડે. એના બાળક ઉપર પણ ડિપેન્ડન્સી નહીં રહે. ઓકે, એટલે પોતાના માટે બી તમે કમાવો છો એ મહત્વનું નથી, તમે કેટલું ઇન્વેસ્ટ કરો છો, તમે કેટલા પ્રોટેક્શનમાં છો. શાકભાજીવાળો બી કમાય છે, એન્જિનિયર બી કમાય છે, અને ડૉક્ટર બી કમાય છે. પણ એનો આધાર એના ઉપર છે કે તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરો છો, એ પૈસાને કઈ રીતે વાપરો છો તમે. ઓકે, બાકી લાખ રૂપિયાવાળો પગાર વાળો માણસ બી 30 તારીખે મેં ખાલી જોયેલો છે, અને 20,000 કમાવનારો શાકભાજીવાળો બી મેં 5,000 રૂપિયા એસઆઈપી કરવાવાળો મેં જોયું છે. તમે આ બધાની તો વાત કરી, બિઝનેસમેનની, ફાધરની, આપણે બધા બાળકોની. સ્ત્રીઓ માટે તમે શું કહેશો? સ્ત્રીઓએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેટલું કરવું જોઈએ? મેં તમને કીધું ને કે સ્ત્રીઓ બી બહુ જ આગળ છે અત્યારે. અત્યારે સ્ત્રીઓ જાગૃત એટલી બધી છે કે સિટીની સ્ત્રીઓ, મતલબ અમદાવાદ ગાંધીનગરમાં એવું છે કે મને સામેથી કોલ કરે છે કે વિશાલભાઈ અમારે તમને મળવું છે, તમે આવો ને, અમને એપોઇન્ટમેન્ટ આપો ને. ઓકે, તો મારે એમને ઘરે જઈને સમજાવવું પડે કે તમે આવું કરો. મતલબ સ્ત્રીઓ બી અત્યારે બહુ જ આગળ છે. એમને એસઆઈપી બી કરી આપીએ, એસઆઈપીમાં બી બહુ રસ છે એમને પોતાનો ટર્મ પ્લાન બી છે. મારી જોડે ઘણી એવી લેડીઝો આવે છે કે વિશાલભાઈ મારે ટર્મ પ્લાન લેવો છે. તમારી વાઈફનો ટર્મ પ્લાન છે? હા, મારી વાઈફનો ટર્મ પ્લાન છે. શું વાત કરો, ખરેખર? ખરેખર બહુ સરસ. મારી વાઈફનો બી ટર્મ પ્લાન છે, મારો બી ટર્મ પ્લાન છે. બહુ સરસ. ફાઇનાન્શિયલ સ્ટ્રેસ, આપણે જે વાત કરીએ કે પૈસા બધા કમાય છે, પણ જ્યારે કંઈ પણ તકલીફ આવે છે, મોટી આફત આવે છે, ત્યારે સંબંધો પર અને પરિવાર પર અસર કરે છે. એટલે આજે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ પરિવાર સંબંધ પર કેવી રીતે અસર કરે છે? તમે જોયા હશે, તમારા ક્લાયન્ટને કોઈ એક્ઝામ્પલ આપી શકો તો એ અસર કેવી રીતે કરે છે? મેડમ, તમે કહેવત સાંભળી છે, નાણાં વગરનો નાથીઓ નાણે ના થલાલ. ઓકે, અત્યારે નાણાં વગરનો જે માણસ હોય ને એને નાથીઓ બધા જ કહે. ઓકે, અત્યારે કમાય છે તો બધા જ. ઓકે, પણ જ્યાં સુધી તમારું પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી, ત્યાં સુધી તમે 50,000 કમાવો છો કે 1 લાખ રૂપિયા કમાવો છો કે 10 લાખ રૂપિયા કમાવો છો, એની કોઈ જ વેલ્યુ નથી. પણ જ્યાં સુધી તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ નહીં કરો, જ્યાં સુધી તમે તમારા બાળકોનું ફ્યુચર, કે જ્યાં સુધી તમે મ્યુચ્યુઅલ ફંડમાં કે કોઈ બી રીતે એફડી હોય કે ચાહે ગોલ્ડ હોય કે કોઈ બી રીતે, તો મારું તો એવું જ માનવું છે કે ભાઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ 100% દરેક માણસને કરવું જોઈએ. બાકી તમે
કમાય છે તો બધા જ મેડમ. પણ તમે કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપી શકો? માનો કે કોઈએ નવી ગાડી લીધી હોય હમ. અને એણે ઇન્સ્યોરન્સ લીધો હોય અને પછી ગાડી ઠોકાઈ ગઈ હોય, એ કવર થયું હા હોય, મેડમ, અમે અથવા તો કોઈ ટર્મ પ્લાન લીધો હોય, અથવા તો કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હોય અને એને ખરેખર તમારી એડવાઇસથી એને એવું થયું કે ના ના મેં બહુ સરસ કામ કર્યું એમ. ઓકે, એક મારી ઓફિસ છે નિકોલમાં જ છે, ત્યાં એક બાજુમાં એક કાકા બેસે છે કે એમના મેં મેડિક્લેમ આપ્યો, હેલ્થ ઇન્સ્યોરન્સ આપ્યો. તો કાકાને એમનો છોકરો 10માં 11માં ભણે છે, 3 મહિનાની પડી ગયો, 3.5 લાખ રૂપિયા બિલ બન્યું હતું. નિકોલની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આપણે એને ટ્રીટમેન્ટ આપી, કેશલેસમાં બી કરી આપ્યું, બધું જ કરી આપ્યું. આજે એનું પ્રીમિયમ મેડમ કેટલું હશે? વાર્ષિક 22,000 રૂપિયાની પ્રીમિયમ ભર્યું હતું પૂરા પરિવારનું. 4 મેમ્બર હતા અને છોકરો 4થા મહિને પડી ગયો, સીડીમાંથી લપસી ગયો, તો એને પગે ફ્રેક્ચર હતું. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કેશલેસમાં ટ્રીટમેન્ટ આપણે કરાવી, બહુ સરસ. 3.5 લાખ રૂપિયા બિલ બન્યું હતું. હવે એક્ઝામ્પલ તમે માની લો મેડમ કે એ મને કાકા ના મળ્યા હોત, કે કાકાને મેં હેલ્થ ઇન્સ્યોરન્સ એપ્રોચ ના કર્યો હોત, તો કાકા હેલ્થ ઇન્સ્યોરન્સ વગર રહેવાના હતા. અને આજે બાળક તો પડી ગયો, તો ગમે તે રીતે ટ્રીટમેન્ટ તો એને આપવી જ પડશે. એમને જે ટ્રીટમેન્ટ તો એ પૈસા ક્યાંથી લાવત? પોતાની જમાપુંજીમાંથી જ કાઢત ને, કે આગા પાછા કરત, કે ગમે તે કોઈ સંબંધી જોડેથી લાવત, કે કોઈ મિલકત એને આગી પાછી કરવી પડત, કે ગમે તે રીતે એને મતલબ ખર્ચો તો કરવાનો જ હતો, પણ કઈ રીતે ખર્ચો કરવો એ તમારા ઉપર ડિપેન્ડન્સી છે. આજે મેં એમને કેશલેસમાં ₹1 ભર્યા વગર એમને મેં ટ્રીટમેન્ટ આપી. સરસ. તો પછી હવે આ બધી જ વસ્તુ પસંદ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? માનો કે મને ખબર નથી, મારું તો બધું મારા હસબન્ડ હેન્ડલ કરે છે, પણ મને મારી ફ્રેન્ડ પૂછે કે હું કયો ઇન્સ્યોરન્સ લઉં શું, તો એ રાઈટ ચોઇસ કેવી રીતે કરીએ? એના સ્ટેપ કહી શકો? સૌથી પહેલાં મેં કીધું હેલ્થ ઇન્સ્યોરન્સ, બીજો ઇન્સ્યોરન્સ કીધું ટર્મ પ્લાન, ત્રીજો ઇન્સ્યોરન્સ મોટર વ્હીકલ. મોટર વ્હીકલ મેડમ તમારે ઇન્ડિયામાં તમારી ઇન્સ્યોરન્સ લેવું પસંદગી નથી, મેન્ડેટરી છે. ઓકે. ઇન્ડિયામાં વીમા વગર વાહન ફેરવો એટલે તમારે સંકટ. પણ તમે આ કીધું એટલે મને વિચાર આવ્યો કે આ સારો નિયમ છે, વાહનનો વીમો કમ્પલસરી છે, બરાબર? આવું મને તો લાગે છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ બી કમ્પલસરી કરી દેવો જોઈએ સરકારે. તમે તમારી જાણકારી માટે બતાવી દો, ફોરેન કન્ટ્રીમાં કમ્પલસરી હેલ્થ ઇન્સ્યોરન્સ કમ્પલસરી. તમે કેનેડામાં જશો, યુકેમાં જશો, કે યુએસએમાં જશો, ન્યુઝીલેન્ડમાં જશો, ઓસ્ટ્રેલિયામાં જશો, દરેક જગ્યાએ કમ્પલસરી છે. હવે તમે આ યાદ કરીને તો એક મારા ભાઈબંધની વાત કરું. મારો ભાઈબંધ અત્યારે કેનેડામાં છે, ઓકે. એનો અહીંયા કોઈ દિવસ જીવનમાં એને મેડિક્લેમ લીધો જ નથી. ઇન્ડિયામાં રહ્યો, એ છોકરો 30 વર્ષનો છે, એના મમ્મી પપ્પા છે 50-55 વર્ષના. અહીંયા ઇન્ડિયામાં હેલ્થ ઇન્સ્યોરન્સ ના લીધો, પણ કેનેડામાં એના મા બાપને બોલાયા, તો કેનેડામાં એને દર મહિને 11,000 રૂપિયા પ્રીમિયમ ભરે છે, મંથલી. જે આપણે અહીંયા વાર્ષિક હોય, અહીંયા વાર્ષિક હોય એ જગ્યાએ એ મંથલી 11,000 પ્રીમિયમ ભરે છે. અત્યારે હાલે એ ભાઈ મને એમ કહે છે કે મેં આખી જિંદગી નહીં લીધું મેં ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ. અહીંયા હું મેન્ડેટરી લઉં છું. ફોરેન કલ્ચરમાં તમારે લેવું છે, ઇન્ડિયન કલ્ચરમાં નથી લેવું. અહીંયા રહ્યા, મોટા થયા, પણ હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કદાચ મને એવું લાગે છે કે સરકાર એવું કમ્પલસરી કરી દે કે બાળક જન્મે એટલે પહેલા એનું હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવાનું. હા, એટલે ક્યાંક ને ક્યાંક અવેરનેસ, જાગૃતતાનો અભાવ છે. પણ એ જ કેવું છે કે એ સાચા ઇન્સ્યોરન્સ ચોઇસ કેવી રીતે કરે? હવે એમાં અલગ અલગ ક્રાઇટેરિયા છે મેડમ, કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં બી ઘણા બધા આવે છે, ઓકે. એમાં એક્સિડન્ટ પોલિસી આવે છે, હેલ્થ ઇન્સ્યોરન્સ આવે છે. હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમને પહેલા દિવસથી તાવ, ઉધરસ, કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોરોના, કેન્સર બધું જ પહેલા દિવસથી કવર છે, ઓકે. અમારી પાસે એવી પોલિસી છે કે જે તમે 1 કરોડ સુધીનું તમે બી ટર્મ પ્લાન લઈ શકો. હેલ્થ ઇન્સ્યોરન્સ, સોરી, તમે 1 કરોડ સુધીનો બી હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ શકો તમારા પરિવાર માટે. આજે મારી પાસે હમણાં ક્લાયન્ટ આવ્યો, ઓકે, અચાનક જ ઓફિસે જ આવ્યો ડાયરેક્ટ, ઓકે, ફોન કર્યા વગર, કે વિશાલ મને હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો છે. એટલે મેં કીધું બેસો ભાઈ, 10 મિનિટમાં બોલાવું. તો એ ભાઈ આવ્યા, ઓફિસે મળ્યા, મને કે વિશાલ મારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો છે. એટલે મેં કીધું કેટલી અમાઉન્ટનું લેવું છે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ? કે વિશાલ મારે તો તમે કહો કઈ રીતે આમાં હોય છે, ઓકે. તો મેં એને બધું સમજાવ્યું, ઓકે, જો આવું હોય છે. તો એને એમ કીધું કે વિશાલ મને 1 કરોડનું હેલ્થ ઇન્સ્યોરન્સ આપો. એનું પ્રીમિયમ કેટલું આવ્યું મેડમ? નોમિનલ 26,000 રૂપિયા પ્રીમિયમ આવ્યું વાર્ષિક. 26,000 રૂપિયા 1 કરોડનું હેલ્થ ઇન્સ્યોરન્સ આપું છું. વાર્ષિક 26,000 એટલે મહિને 2,000 રૂપિયા થાય. એવી કોઈ રિયલ લાઈફ સ્ટોરી તમે કહેશો કે જેમાં કોઈ પરિવારનું જીવન બદલ્યું હોય? એક ફેમિલી હતા મારી જોડે, ઓકે, દહેગામના જ છું, હું બિલોંગ દહેગામથી કરું છું. મારે એક ફેમિલી છે, તો એમને હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે જાણકારી નથી, પણ મેં એમને એપ્રોચ કર્યો કે જો બેન આવું છે, હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમને આવું છે. તો બેન પહેલી વખત તો મને ના પાડ્યો કે વિશાલભાઈ હમણાં થોડું આવતા મહિના સુધી આવજો, ઓકે. એટલે આપણે સમજીએ કે ચલો ભાઈ આવતા મહિના સુધી આપણે જઈશું. લાસ્ટમાં ડિસિઝન એ આવ્યું કે બેન હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લીધો, બરાબર. પછી નારાયણ
એમની બેબી બીમાર પડી, ઓકે, ગાંધીનગર એડમિટ કરી. મેડમ મેં એમને 60,000નું બિલ કેશલેસમાં કરી આપેલું. અરે વાહ. ઓકે, એટલે આ બી એક મેં એમને સમજાયા પૂરેપૂરા કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો, તમારી આટલી બધી આવક છે ને તમે આટલું બધું સારું એવું અર્નિંગ કરો છો તો હેલ્થ ઇન્સ્યોરન્સ વગર તો ચાલે જ નહીં તમારા. ઓકે, અને તમે નોમિનલ એમાઉન્ટ પાછી એવી એ બેનનો મતલબ સારું એવું અર્નિંગ છે, સારું એવું કમાણી છે, સારી એવી આવક છે, અને તમે હેલ્થ ઇન્સ્યોરન્સ વગર રહો છો એવું પોસિબલ જ ના બની શકે. કે તમને ક્યાંક ને ક્યાંક જાગૃતતા અથવા તો અવેરનેસનો અભાવ છે. તો મેડમે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લીધો અને આજે મેડમ ખુશ છે આપણાથી. બહુ સરસ. તમે કેવું સંતોષ થાય આ કામ કરવાનો આપણને કે પછી બીજું એક્ઝામ્પલ આપું. એક છોકરો હતો મારી જોડે, હશે 40 વર્ષનો, 35-38 વર્ષનો છોકરો, મારો મિત્ર જ થાય. ઓકે, તો મેં એને હેલ્થ ઇન્સ્યોરન્સ આપ્યો અને પડી ગયું બાઇક લઈને. ઓકે, 1.5 લાખનું બિલ બન્યું હતું કે કેશલેસમાં કરાવ્યું આપણે. આજે આપણે દરેક ભારતીય પરિવાર માટે અવેરનેસ માટે તમે એક મહત્વપૂર્ણ સંદેશ શું આપશો? અવેરનેસ માટે તો એવું સંદેશ આપી શકું મેડમ, તમે મેડમ અત્યારે કલ્ચર જે તમને જૂના મારા જે લાઈનના ફિલ્ડના માણસો છે એમની વાત કરું, એમને કેવું હોય, મેડમ છે પોલિસી લઈ લો, વાત પૂરી. આવતા વર્ષે શું છે શું નહીં મારે શું લેવા દેવા. ઓકે, તમે રાઈટ એજન્ટ ચૂઝ કરો, રાઈટ એડવાઇઝર ચૂઝ કરો કે ભાઈ આ વિશાલભાઈ કે કોઈ બી XYZ હોય, તમે સારી રીતે એને પસંદ કરો કે આ માણસ મને કાલે અડધી રાતે દોડીને આવશે ને સર્વિસ આપશે, મને રિન્યુઅલ આવશે તો બી આવશે, અને લાઈફ ટાઈમ. મેડમ ઇન્સ્યોરન્સમાં તમને કહી દઉં, એ 1-2 વર્ષ માટેનો કરાર નથી, એક લોંગ ટર્મ માટેનો કરાર છે. આજે બેંકના એજન્ટો કે કોઈ બી કંપનીના એજન્ટો તમારા ઘરે આવશે, તમને સમજાવશે નથી, પણ આવતા વર્ષે તે બી દેખાશે જ નહીં તમારી જોડે. એનો કોઈ મતલબ નથી, તમે ધક્કા ખાશો. રાઈટ. ઓકે, તમે પૈસા ખર્ચેલા છે છતાં બી તમે ઓફિસના ધક્કા ખાશો, એ જે તે કંપનીના ઓફિસના ધક્કા તમે ખાશો. કારણ કે એ ઇન્સ્યોરન્સનો શું હતું, ટાર્ગેટ હતો, ટાર્ગેટ પૂરું કરીને જતો રહ્યો. હવે એને કંઈ લેવા દેવા જ નથી, એને સર્વિસ આપવાની જ નથી. એ જગ્યાએ અમારું કામ એવું નથી મેડમ. તમે અમારી પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો, તમે જ્યાં સુધી એમ કહો કે વિશાલભાઈ બસ હવે તમારી સર્વિસ ગુડ લાગી, જ્યાં સુધી આ શબ્દો ના બોલો ક્લાયન્ટ, ત્યાં સુધી અમે એને કન્સિસ્ટન્સી પાછળ દઈએ છીએ. અમારી મેઇન વસ્તુ આ જ છે, અમારી સર્વિસ બહુ મહત્વપૂર્ણ છે. જ્યારે હું તમને બીજી વસ્તુ કહું, કોઈ માણસ બેંકમાં જશે, સાહેબ સરકારી બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય, એ તમને હેલ્થ ઇન્સ્યોરન્સ આપશે કે ચલો લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી આપી, ટર્મ પ્લાનની પોલિસી આપી. મેડમ મારી ઓફિસમાં રોજ 2 પોલિસી આવે છે કે જેનો કોઈ એજન્ટ જ નથી. અચ્છા. એવરી ડે મારી ઓફિસમાં 2 એજન્ટો આવે છે કે એનો કોઈ એજન્ટ જ નથી, એને કોઈ જાણકારી જ નથી. એ કોના દ્વારા આપવામાં આવેલી પોલિસી? બેંક દ્વારા. અચ્છા. એ ચાહે સરકારી બેંક હોય કે ચાહે પ્રાઇવેટ બેંક હોય. અચ્છા. તમે મેનેજરની ઓફિસમાં બેસો, તમારી પાસે FD કરાવી કે 10 લાખની FD કરાવી કે લોન લીધી તમે, એટલે બેંકવાળા તો તમને મેન્ડેટરી હેલ્થ ઇન્સ્યોરન્સ આપી દેવાના છે. પણ જ્યારે સર્વિસની વાત આવશે મેડમ, બેંકવાળા ક્યારેય નહીં ઉભા રહે. આ બધી કમ્પ્લેનો મેં રૂબરૂ મારી આંખ સામે જોયેલી છે કે જ્યારે તમને સર્વિસની આવશે તો તમારા અમદાવાદ કે ગાંધીનગરના મેન ઓફિસ, જે તે કંપનીની ઓફિસ હશે, ત્યાં તમારે રોજ અપડાઉન કરવું પડશે. એટલે તમે પહેલાં તો રાઈટ એડવાઇઝર ચૂઝ કરો. એવું નથી કહેતો અમારી જ પસંદગી કરો, પણ રાઈટ એડવાઇઝર પસંદ કરો કે જે તમને લોંગ ટર્મ માટે સર્વિસ આપી શકો. તમારા ઘરે કોઈ કંપનીનો મલ્ટી સ્પેશિયાલિસ્ટ કંપનીનો એજન્ટ આવ્યો, ટાઈ બાઈમાં આવશે તમને અને બૂટ શૂટમાં આવશે, તમને સારું બોલશે કે કોઈ મેડમ આવ્યા, તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લીધું કે કોઈ બી લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લીધું, પિક્ચર પૂરું. આગળ તમને કોલ બી નહીં કરે ભવિષ્યમાં. જ્યારે ઇન્સ્યોરન્સ એવી છે કે લોંગ ટર્મ માટેની વસ્તુ છે. ઇન્સ્યોરન્સ એવું નથી કે ભાઈ લઈને પૂરું થઈ ગયું પિક્ચર, તમારે એને કાલે સર્વિસ બી લેવાની છે, ઘણું બધું કરવાનું છે. તમે તમારી આટલી વાત મને પછી લાગ્યું કે જો પરિવાર માટે પ્રેમ છે તો ફાઇનાન્શિયલ પ્રોટેક્શન પણ એક જવાબદારીનો ભાગ છે. એબ્સોલ્યુટલી રાઈટ. સો તમે દરેક પરિવારને શું મેસેજ આપવા માંગો છો? જો પરિવારને પ્રેમ કરો છો તો એમણે પહેલી જવાબદારી શું એમના પરિવાર માટે? એમાં બધા જ આવી ગયા હો, એવું નહીં ખાલી કે ભાઈ મેલ કે ફિમેલ. તો એમની પહેલી જવાબદારી શું બનશે? યાદના યંગસ્ટર્સમાંથી પણ તમે શું મેસેજ આપશો? યંગસ્ટરનું હું એવું જ કહીશ કે તમે જે બી કમાવો છો, ચાહે 10,000 કમાવો છો, ચાહે 20,000 કમાવો છો, ચાહે 50,000 કમાવો છો, ચાહે લાખ કમાવો છો, તમે 10% તમારા કમાણીનું 10% એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો કે જે તમને બ્રાઇટ ફ્યુચર માટે, કે બ્રાઇટ તમારા બાળકોના એજ્યુકેશન માટે, કે કાલે કોઈ વસ્તુ બની ના બનવાની જે છે એ બની તો તમારે એ ફંડ કામમાં આવે. દરેક માણસ આજે ક્યાંક ને ક્યાંક 10% ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ, એ ચાહે ઇન્સ્યોરન્સ હોય કે ચાહે ઇન્વેસ્ટમેન્ટ હોય.
પણ હું કહીશ કે પહેલાં તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી છે. પહેલો હેલ્થ ઇન્સ્યોરન્સ અને બીજો Term ટર્મ પ્લાન, insurance. ટર્મ ઇન્સ્યોરન્સ. અચ્છા, ટર્મ ઇન્સ્યોરન્સમાંથી એક થયું કે 50 વર્ષની કોઈ વ્યક્તિ હોય હમ. તો એને ટર્મ ઇન્સ્યોરન્સ મળે? હા મળે ને, મળે? 60 વર્ષ સુધી મળે મેડમ. 60 વર્ષ સુધી મળે, 60 વર્ષ. પણ એનું પ્રીમિયમ પછી વધારે આવતું હશે ને? પ્રીમિયમ વધારે આવે. કેટલું આવે એવરેજ પ્રીમિયમ આવે મેડમ 1.5 લાખની આજુબાજુ આવે વર્ષે? વર્ષે. તો જેટલી નાની કોઈ ઉંમરે ટર્મ, કોઈ બીમારી ના હોવી જોઈએ. કોઈ બીમારી ના હોવી જોઈએ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ ના હોવું કશું જ ના હોવું જોઈએ. તો જેટલી નાની ઉંમરે ટર્મ પ્લાન લે, હા, જેટલી નાની ઉંમરે તમે ટર્મ પ્લાન લો એટલા તમે બેનિફિટમાં છો. બેનિફિટમાં છો. તમે 12 વર્ષ, આજે કોઈ 25 વર્ષનો છોકરો છે, એને 25,000 રૂપિયા પગાર છે, તમે 25 વર્ષની ઉંમરમાં ટર્મ પ્લાન લઈ લો, 37 વર્ષ સુધી પ્રીમિયમ ભરો, 12 વર્ષ, પછી તમે ફ્રી 85 વર્ષ સુધી કવર કરશે. ઓકે, 85 વર્ષ સુધી એ જ પોલિસી તમને 1 કરોડનું કવર આપશે. એટલે જેટલી બી તમે નાની ઉંમરમાં શરૂઆત કરશો એટલું તમારા માટે ફાયદામાં છે. આજે મને 35 વર્ષ થયા, બરાબર, કે 36 વર્ષ થયા, ઓકે, મારું પ્રીમિયમ 52,000 રૂપિયા આવે છે. મારા 2 CRનો ઇન્સ્યોરન્સ છે, ટર્મ ઇન્સ્યોરન્સ. મારું પોતાનું પ્રીમિયમ 52,000 રૂપિયા આવે છે. હું દર વર્ષે ભરું છું. મને ખબર છે હું 45 વર્ષે મારો ચેપ્ટર પૂરું થઈ જશે. એટલે મને ખબર છે કાલે મારે કોઈ બી એવું નથી કાલે કંઈ થવાનું જ છે, પણ પ્રોટેક્શન જરૂરી છે. આજે તમે આઈફોન ₹1,00,000 રૂપિયાનું લો છો, બરાબર, 1,000 રૂપિયાનું કવર આવે છે આઈફોનનું. કેમ લો છો એને? પ્રોટેક્શન માટે. આઈફોનના કવરની જરૂર છે તમારે, પણ પોતાના કવરની જરૂર નથી. ખૂબ સરસ. એટલે સમજો કે આઈફોન તો નવો લઈ લેવાશે, પણ આપણું આ બોડી કેટલું મહત્વનું છે. હા, ક્યાંક ને ક્યાંક અવેરનેસ, જાગૃતતાનો અભાવ છે. તમને કોઈ મળી નથી આજ સુધી કે તમને રાઈટ ડિસિઝન. એટલે મારે બધા જ પ્રેક્ષકોને કહેવું છે કે સરસ તમે એક્ઝામ્પલ આપ્યું કે એક આઈફોન માટે આપણે કવર લઈ લઈએ છીએ, ઇવન એનો પણ વીમો લઈ લઈએ છીએ. મારી જોડે છે ને, મારી જોડે આઈફોનના વીમા વાળા બી આવે છે. આઈફોનના વીમો લઈ લઈએ છીએ, રાઈટ? તો આપણું આ કે સર મેં 1 લાખનો આઈફોન લીધો છે કે 1.5 લાખનો મારો આઈફોન છે, 70 Pro Max છે, તો તમે મને કવર આપો ને, તો હું એ બી આપું છું. પણ ત્યારે હું એ માણસને સમજાવું છું કે તો આ આઈફોન એટલો બધો જરૂરી છે કે તારું ટર્મ ઇન્સ્યોરન્સ નથી, હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, પણ તારે મોબાઈલનો ઇન્સ્યોરન્સ જોઈએ છે. અમે મેડમ બીજી વાત કહી દઉં તમને, અમે મોબાઈલનું બી કવર આપીએ છીએ, મોબાઈલનું બી પ્રોટેક્શન આપીએ છીએ. મોબાઈલ પ્રોટેક્શન ખોવાઈ જાય, ચોરાઈ જાય, લોક થઈ જાય તો એના માટે બી. એટલે તમે આખું જો વ્યક્તિનો આપતા હોય તો આ બધા તો આપો જ. તો મારે બધા પ્રેક્ષકોને એ જ કહેવું છે કે જો તમે આઈફોનનું કવરનું પ્રોટેક્શન કરતા હોય તો આ બોડી આપણું કેટલું કિંમતી છે, સંબંધો કેટલા મહત્વના છે, તો એનું તો ચોક્કસ લેવું જોઈએ. સો મારે છેલ્લે મને આજે ખબર પડી કે પૈસા કમાવા તો મહત્વના છે જ, પણ કમાયા પછીનું ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ જરૂરી છે. અને તમારે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જીવનભરનો રંગ ક્રિયાસને સંગ, આ સૂત્રને યાદ રાખજો. અને અમારી એક મુલાકાત તમારા જીવનનું સંભાળણું બની જશે, આને પણ યાદ રાખજો. તો વિશાલભાઈ, ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. તમે આટલી સરસ ફાઇનાન્શિયલ અવેરનેસ અને ઇન્વેસ્ટમેન્ટ શું છે, ઇન્સ્યોરન્સ શું છે, એ બધી આપણા પ્રેક્ષકોને આપી. તમારો કોઈ એક છેલ્લે મેસેજ આપવો હોય તો તમે આપી શકો છો આપણા પ્રેક્ષકોને. ઓકે, હું એટલું જ કહીશ કે અમારું સૂત્ર છે, અમારી એક મુલાકાત તમારું કાયમી સંભાળણું બની રહેશે. જસ્ટ અમને તમે 10 મિનિટ આપો. અમે એવું નહીં કરીએ કે બજારમાં જે સિચ્યુએશન છે એ પ્રમાણે અમે નહીં ચાલીએ. તમારી જરૂરિયાત અનુસાર, તમારા બાળકોની જરૂરિયાત અનુસાર, તમારા ફ્યુચર પ્લાનિંગની જરૂરિયાત અનુસાર, તમે કેટલું કમાવો છો એના અનુસાર અમે તમને હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, મ્યુચ્યુઅલ ફંડ આપીશું. ખૂબ સરસ. અમે ખાલી અમારી એક 10 મિનિટની મુલાકાત કરો, અથવા તો મને એપોઇન્ટમેન્ટ આપો, તો હું તમને 10 મિનિટમાં એટલું બધું કહીશ કે તમે એમ કહેશો કે ના વિશાલભાઈ તમે રાઈટ છો, કે તમે મને મોડા મળ્યા. મેં ઘણા એક્ઝામ્પલ એવા જોયેલા છે કે ઘરમાં 4 આઈફોન હોય, છોકરો કે છોકરી 20-25 લાખની ગાડી લઈને ફેરવતા હોય, 1 CRના ફ્લેટમાં રહેતા હોય કે 2 CRના ટેનામેન્ટમાં રહેતા હોય, પણ એમની જોડે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી. આ જોઈને આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પરિવારની અવેરનેસ અથવા તો જાગૃતતાનો અભાવ છે. અને એ જ ફેમિલી મેડમ મેં જોયેલા છે કે હોસ્પિટલમાં કેશ પૈસા આપો છે, હોસ્પિટલમાં બી કેશ પૈસા આપે છે. જ્યારે બીમારી આવે કે જ્યારે કંઈ પણ આવે તો મેં એ જ લોકોને જોયેલા છે કે 2 લાખ રૂપિયા કેશ ભરશે. ક્યાંક ને ક્યાંક મને એવું થાય કે મારા પડોશીએ આવું કર્યું, કે મારા સંબંધીને ત્યાં આવું થયું, તો ક્યાંક ને ક્યાંક આપણને એમ થાય કે આ જગ્યા હું પહોંચ્યો નથી. એટલે બધાને એ જ જણાવવાનું છે કે આઈફોન તમને જેટલો કિંમતી અને મહત્વનું છે એના કરતાં 100 ગણું કિંમતી તમારું શરીર છે, તમારું સ્વાસ્થ્ય છે. અમારી એક 10 મિનિટની મુલાકાત તો કરો. અમારું જ્યારે મેં ક્રિયાંશ ફોર્મ બનાવી ને, ક્રિયાંશ ફોર્મ, તો મેં એક જ સૂત્ર રાખ્યું હતું, જીવનભરનો રંગ ક્રિયાંશની સંગ. કે જીવનભરનો રંગ ત્યારે જ આવશે કે તમે ક્રિયાંશનો સંગ કરશો. કે જીવનભરનો રંગ ત્યારે જ આવશે કે તમે ક્રિયાંશનો સંગ કરશો. કે એક 10 મિનિટની મુલાકાત લો તમે અમારી. કે જો તમારી પાસે ખરેખર તમારું જીવન, તમારું પરિવાર, તમારું સ્વાસ્થ્ય આ બધું જ મહત્ત્વનું હોય તો 10 મિનિટ તમે વિશાલભાઈને આપજો અને ચોક્કસ તમારી એક મુલાકાત તમારા જીવનભરનું સંભાળણું બની જશે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ. થેન્ક યુ વિશાલભાઈ, થેન્ક યુ સો મચ.